આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે 70-80 વર્ષનું જીવન છે, 5, 10 પ્લસ માઇનસ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. અમેરિકામાં પ્રોફેસર મોરોવિટ્સે એક બહુ સારું સંશોધન કર્યું અને એ સંશોધનના અંતે એમણે એવી વાત કરી કે ઇફ એટ ઓલ વી વોન્ટ ટુ પુટ ધ કોસ્ટ ઓફ ધીસ હ્યુમન બોડી, ધેટ ટુ અ લાઇફલેસ વન, જીવ વગરનું મનુષ્ય શરીર, તો એમણે કહ્યું કે ઇટ ઇઝ $5 ટ્રિલિયન. $5 ટ્રિલિયન નું હ્યુમન બોડી છે, પણ લાઈફલેસ. હા, તમે મોઢામાં આઈસ્ક્રીમ મૂકો તો કંઈ એને મજા ના આવે, તમે પંપાડો તો એ સ્માઇલ ના આપે, અને ઓફકોર્સ પછી લાફો મારો તો ખીજાય તો નહીં જ. A lifeless human body, if you want to make in a laboratory, if at all it is possible someday, it would cost $5 trillion. So if you live for 100 years upon this earth, your every second is 5 crore rupees. તમારી દર સેકન્ડ 5 કરોડની છે. એટલે કેટલી કિંમતી વાત આપણી પાસે છે એ પહેલા આપણે જાણપણામાં લાવવાનું. એક સામાન્ય ગેજેટ પણ આપણે ખરીદીએ છીએ તેની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે છે ને, કે ભાઈ આ કેવી રીતે ઉપયોગ કરવો. આઈફોન હાથમાં હોય, ફળિયામાં બેઠા હોઈએ અને કૂતરું અંદર ઘૂસી જાય તો આઈફોન કહીએ પથરાની જેમ છૂટો ના મરાય. એટલે યુઝર્સ મેન્યુઅલ આવે કોઈ પણ ગેજેટ સાથે. તો આટલી મોટી કોસ્ટલી ગેજેટ લઈને આપણે ફરીએ છીએ, ધ હ્યુમન બોડી, તેનું કંઈ યુઝર્સ મેન્યુઅલ હોય કે ના હોય, એનું પણ યુઝર મેન્યુઅલ છે, જે આપણા વેદ છે, ઉપનિષદ છે, મનુસ્મૃતિ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, એનું યુઝર્સ મેન્યુઅલ છે. એ નાનપણથી છોકરાઓને ખ્યાલમાં આવે એટલે હવે 6ઠ્ઠા ધોરણથી શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ શરૂ થશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ડિસિઝન લીધું, અને એ પહેલાં IIM અમદાવાદે તો ઓલરેડી મેનેજમેન્ટ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા એ કોર્सेस ચાલુ કર્યા. એટલે આ યુઝર્સ મેન્યુઅલ છે. એ કોઈ રિલિજિયસ ટેક્સ્ટ તરીકે તમારે નહીં જોવાની. ઇટ ઇઝ અ યુઝર્સ મેન્યુઅલ. ઇટ ઇઝ અ લાઈફ ડિઝાઇનિંગ બુક. એ રીતે એને શીખવાડવામાં આવી રહી છે. તો 5 કરોડની એક સેકન્ડ કેવી રીતે ઉપયોગ કરવો, હવે હું તમને એક કલ્પના કરાવું છું કે કોઈ વ્યક્તિનો સેલરી સેકન્ડનો 5 કરોડ હોય, એ કામ શું કરતો હોય? એટલો તો સેલરી અત્યારે પૃથ્વી પર કોઈનો નથી. હાઈએસ્ટ સેલરી છે $200-250 million પર યર, વિથ ઓલ ધ પર્ક્સ, વિથ ઓલ ધ એડવાન્ટેજીસ. તો આવો કોઈનો સેલરી હોય તો એ કામ શું કરતો હોય? તો આટલી મોંઘી પ્રતિષ્ઠિત એ ચીજ આપણી પાસે છે, દેટ ઇઝ ધીસ હ્યુમન બોડી. પ્રોફેસર મોરોવિટ્સે જે વાત કરી, એમને બધું કેલ્ક્યુલેટ કર્યું કે પેનક્રિયાસમાંથી જે હાર્મોન્સના સિક્રેશન છે, કિડની છે, લીવર છે, લંગ્સ છે, એ બધાના ફંક્શન્સ શું અજાયબી મૂકેલી છે. મુઠ્ઠી જેવડી આપણી કિડની છે, 1 લાખ ફિલ્ટર છે. કેટલા? બંને કિડનીમાંથી 2 લાખ ફિલ્ટર છે. એક ફિલ્ટરમાંથી પણ પાણી ગળાયેલું હોય ને તો આપણે એમ થાય કે પીવા જેવું છે. 1 લાખ ફિલ્ટર્સ ઇન અ કિડની. શું સિસ્ટમ ડિઝાઇન થઈ છે. આપણું હાર્ટ છે, આપણે છાતી પર હાથ મૂકીએ એટલે થોડા હાર્ટબીટ ફીલ થાય અને આપણે અનુભવીએ. In an average human life of 70 years, the heart pumps 500 million liters of blood. 50 કરોડ લીટર બ્લડ પંપ કરે છે. રિસાયકલ જ થતું હોય, સિસ્ટમ જ ફરતી હોય, પણ વોટ ઇઝ 50 કરોડ લીટર્સ? આપણે સમજી રહ્યા છીએ કઈ વાત? એઇમ ઓફ હ્યુમન લાઈફ. એઇમ ઓફ હ્યુમન લાઈફ. પણ પહેલા હ્યુમન લાઈફની કિંમત શું છે સમજવી પડે. વોટ વી આર યુઝિંગ ડેલી. 50 કરોડ લીટર્સ ઇન એન એવરેજ હ્યુમન લાઈફ હાર્ટ છે, બ્લડ પંપ કરે છે. આપણા જેટલા બ્લડ કેરિંગ વેસલ્સ છે ને, એવરેજ હાઈટ, 5 ફૂટ 4 ઇંચ, 5 ફૂટ 5 ઇંચની એવરેજ હાઈટ લઈએ કોઈ વ્યક્તિની, અને 65 kgનું વેઇટ લઈએ, તો એવરેજ હાઈટ, એવરેજ વેઇટ પર્સન, એના બધા જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે આર્ટરીઝ ને વેઇન્સ, એ આપણે બધા એક લાઈનમાં મૂકી દઈએ તો ઇટ ઇઝ 60,000 માઇલ્સ. 60,000 માઇલનું નેટવર્કિંગ આપણામાં છે. શું તમે જીઓ અને એરટેલની વાતો કરો છો? 60,000 માઇલ્સનું નેટવર્કિંગ સિસ્ટમ છે આપણામાં. મેં તમારી સામે જોયું
અને ધારો કે આમ સ્માઇલ આપી, આમ હાથ લાંબો કર્યો, એટલે મોર દેન 10 કરોડ ન્યુરોન્સ આર એટ વર્ક. 10 કરોડ ન્યુરોન કામ કરે ત્યારે હું તમારી સામે જવું, સ્માઇલ આપું ને આમ હાથ લાંબો કરું. ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં કરોડો ન્યુરોન્સ કામ કરી જાય. શું સિસ્ટમ ડિઝાઇન કરી. અને પછી આપણે પાનના ગલ્લે ઊભા ઊભા આમ તમાકુ ચોરીએ તો પછી એમ ઓફ હ્યુમન લાઈફ ના રહી. આ ક્યાં 5 કરોડની સેકન્ડ આપણે વાપરીએ છીએ. અને ઓન ધી અધર હેન્ડ, every day 1.5 lakh people leave this earth. 24 hours is 86,200 seconds. Every 2 seconds 3 people leave this earth. રોજના 1.5 કરોડ લોકો પૃથ્વી પરથી જાય છે. ભગવાનની ઈચ્છા હોય ને કાલથી ફૂલ કોન્સન્ટ્રેશન અમદાવાદ ઉપર મૂકી દેતો. જો કે આવું ના બોલાય, કારણ કે બધા પાસ્ટ પ્રેસિડેન્ટ એ જ છે, જોખમમાં આવી જાય કે ગઈકાલે યાર સ્વામી એવોર્ડ આપ્યો, આજે ભગવાને લઈ લીધા. પણ વોટ આઈ મીન ટુ સે ઇઝ, જે આપણા સત્શાસ્ત્રોમાં વાત લખેલી છે કે દેહ ક્ષણભંગુર છે. આપણું શરીર છે એ ક્યારે પૂરું થઈ જાય ખબર ના પડે. એમાં કોરોનામાં તો આપણે સારી રીતે જોઈ લીધું, સારા સારા લોકો જતા રહ્યા. આપણા બધામાંથી કોઈક પરિચિત તો હશે જ જે ગયા. આપણે બધા કોઈ કે નહીં જાણતા હશું, કોઈ પડોશી હશે, રિલેટિવ હશે, ફ્રેન્ડ હશે. અને કર્તવ્ય કેવું હતું, નવજાત શિશુને કોરોના થયો એ બચી ગયું, અને 25, 28, 35 વર્ષના લોકો રોજ 2 કલાક જીમમાં જતા હતા, એ લોકો કોરોના સામે ના લડી શક્યા. એટલે વાતો સાચી કે આમાં ભગવાનનું કર્તવ્ય છે કે આપણું મનુષ્ય શરીર, આપણું શ્વાસ કેટલા ચાલે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ હોલ સ્ટોરી, એમ ઓફ હ્યુમન લાઈફ, કે આપણે કિંમત સમજીએ કે આપણી પાસે શું છે. એ કિંમત સમજ્યા પછી આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવો. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના નામથી તો અમે બધા પરિચિત હશો, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે આ વર્ષે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં, ડિસેમ્બરની 15 થી જાન્યુઆરી 13, નાઉ ધ ડેટ્સ આર આઉટ, ફ્રોમ ડિસેમ્બર 15 to 13th જાન્યુઆરી, અહીંયા અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ભાડજ અને ઓંગણેજ ચોકડી વચ્ચે 750 એકર જગ્યા ઉપર આ 1 મહિનાનો ઉત્સવ ઉજવાશે. It will be a cultural city which Ahmedabad has never seen, Gujarat has never seen, India has never seen. અત્યારે ત્યાં લગભગ 150 ખેડૂતોએ અમને 750 એકર જગ્યા વાપરવા માટે આપી છે. 12-15 જેસીબી અને 50-100 ટ્રક્સ બધી અત્યારે ફ્લેટન કરે છે ગ્રાઉન્ડને. દુબઈ એક્સપોમાં અત્યારે તમે જે ગ્લો ગાર્ડન્સ જોવો છો, એવા ગ્લો ગાર્ડન્સ ટેન્સ ઓફ એકર્સ ઓફ લેન્ડમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, કાર્ય, એમના વિચારો, એમની ભાવનાઓ, એ બધું ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવશે. લોકોને પ્રેરણા મળશે. લગભગ 6 થી 8 મોટા ડોમ્સ, એક્ઝિબિશન ડોમ્સ વિથ અ કેપેસિટી ઓફ 2000 ઈચ. ફેમિલી વેલ્યુઝ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, પેરેન્ટિંગ છે, આઝાદી કા અમૃત મહોત્સવ છે, આ બધાના એક્ઝિબિશન્સ, ડાયરામાસ, લાઇટ એન્ડ સાઉન્ડ શોઝ, સ્ક્રીન પ્લેઝ, લાઈવ પ્લેઝ, આ બધા ડોમ્સમાં ચાલશે. પ્લસ અમે નેશનલ અને સ્ટેટ લેવલની લગભગ 15 જેટલી મોટી કોન્ફરન્સીસ કરશું, જેમાં કોઈ જગ્યાએ 1000, 1500, 2000ની કેપેસિટીથી પ્રોફેશનલ્સની કોન્ફરન્સીસ થશે. પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે. આખી બાલનગરી છે, બાળકો દ્વારા સંચાલિત થશે. એટલે બહુ જ ભવ્ય આ કાર્યક્રમ થશે. આખી 750 એકરની જગ્યા ઉપર નોટ અ સિંગલ સ્ક્વેર ઇંચ લેસ ડેવલપ્ડ હશે. અત્યારે તમને એક ફોર્મલ ઇન્વિટેશન આપીએ છીએ ઓરલ, કે બધા પધારજો. પછી બધું ઓફિશિયલ ઇન્વિટેશન્સ પણ આપશું. એ પ્રમુખ સ્વામી મહારાજને બહુ વિશાળ અનુભવ. બિફોર આઈ કમ ટુ ધ મેઇન આસ્પેક્ટ ઓફ માય ટોપિક, કે હાઉ પ્રમુખ સ્વામી મહારાજ હેઝ ડિફાઇન્ડ ધ એમ ઓફ હ્યુમન લાઈફ, એમના જે એક્ઝેક્ટ શબ્દો અક્ષરશ, એ પહેલા એમણે અચીવ કેટલું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ, in a span of 45 years from 1971 to 2016, when he was the president and the spiritual head of the BAPS Sanstha, 1300 institutions of social and spiritual service gifted to the society. એટલે 45 વર્ષમાં 1300 સંસ્થાઓ એમને આપી. એટલે દર 15મા દિવસે એક સંસ્થાની સમાજને ભેટમાં આપી. પૃથ્વી પર કોઈ તમારા પ્રોફેશનલ હોય, બાર પ્રેક્ટિશનર હોય, કે દર 15મા દિવસે કોઈ શહેરમાં એક નવી ઓફિસ શરૂ કરે? સ્વપ્નું પણ ના આવે, ભૂલથી પણ.
એવરી 15th ડે પ્રમુખ સ્વામી મહારાજને એક જમીન પ્રાપ્ત થઈ અથવા જમીન લીધી, ખરીદી અથવા ગિફ્ટમાં મળી. આ સ્ટોરી સાંભળી. ત્યાં શું કરવું? હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, અક્ષરધામ એ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થયું. પછી આર્કિટેક્ટ્સ એના પ્લાન ડિઝાઇન કર્યા. વી આર અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે અમે ફંડ્સ રેઝ કર્યા. આર્કિટેક્ટે જે પ્લાન કર્યા અને જે જમીન મળી એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી બધું ક્લિયર થયું. પછી ટેન્ડર્સ લિસ્ટ આઉટ થયા, ટેન્ડર પાસ થયું એટલે કન્સ્ટ્રક્શન શરૂ થયું. 2-5 માળ 7 માળનું જે કે બિલ્ડિંગ. પછી એમાં 2-5 વ્યક્તિઓ જે સમર્પિત અમારે જોઈએ સંસ્થા ચલાવવા માટે નક્કી થઈ. 5, 15, 25, 50, 100નો જે પેઇડ સ્ટાફ છે એ નક્કી થયો. એનું ઇનોગ્રેશન સેરેમની થઈ અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી. With successful administration and management for the years to come. આજે મેં તમને ડિસ્ક્રાઇબ કર્યું પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે કર્યું. એવરી 15th ડે ઓફ હિઝ લાઈફ ફોર 45 years. અને આ જે સ્ટેટિસ્ટિક્સ છે એમના 51 વર્ષની ઉંમરના પછીના સ્ટેટિસ્ટિક્સ. 51 પછીના 45 વર્ષ. That shows that you are all quite fit to do. 51 પછીના સ્ટેટિસ્ટિક્સ છે. દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં એ જાતે ગયા. What is personally going to 18,000 villages, towns and cities of the world? 3.5 લાખ ઘરમાં એ વ્યક્તિગત પરિવારો સાથે બેઠા છે. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા 7.5 લાખ પત્રોને એમને જવાબ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. આજે તો રવિવાર છે, કાલે સોમવારે તમે જાઓ ઓફિસમાં, તમારો મેઇલ બોક્સ ખોલો અને તમારે 15 મેઇલના જવાબ બિફોર લંચ આપવાના હોય તો શું થાય? એમને ગાંડા થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજ answered 70 letters a day and responsible answering, not just blessings. અમારા જેવા 1200 સંતોને એમને દીક્ષા આપી. એમાં 750 of them are graduates, post graduates, chartered accountants, doctors, engineers અને lawyers પણ છે અમારે. Of them 150 saints are born American and British citizens. Of them about 50 of them have studied in Class A Ivy League colleges, Stanford, Harvard, Carnegie Mellon, Yale, Keelong. અમે તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું નહીં જામ્યું એટલે ગોઠવાઈ ગયા. લોકો સંતોન જો તેમ કે આ બિચારા નહીં જામ્યું હોય અને બિચારા નહીં ફાવ્યું તાત્કાલિક બિચારો બની જાય. આને બિચારા નહીં ફાવ્યું હોય, બિચારા નહીં જામ્યું હોય એટલે ગોઠવાઈ ગયો. BAPS ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. આ બેકગ્રાઉન્ડ સાથે પ્રમુખ સ્વામી મહારાજની એક સુંદર વાત તમારી સાથે શેર કરવી છે. કારણ કે બિફોર નોઈંગ ધ થોટ્સ ઓફ અ પર્સન, the emotions of a person, the expressions of a person, you must know the background of the person. ક્રિકેટની કોઈ ટીપ આપતા પહેલા એમ કહું કે આ સચિનની ટીપ છે તો તમે વધારે ફોકસ અને કોન્સન્ટ્રેશનથી સાંભળો. એમ પ્રમુખ સ્વામી મહારાજે એમ ઓફ હ્યુમન લાઈફ શું ડિસ્ક્રાઇબ કર્યું છે એ કહેતા પહેલા મેં તમને એમને પૃથ્વી ઉપર શું કામ કર્યું એ મેં તમને વાત કરી. એમની માટે એમને બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, more than 25 to 30 key to the cities all over America. અને the big thing, દિલ્હી જેવી નગરીમાં, દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકરની જગ્યા 5 વર્ષમાં ડેવલપ કરવી એટલે શું? રેસિડેન્શિયલ કમર્શિયલ પ્રોજેક્ટ નહીં, બાંધીને વેચી નહોતું દેવાનું. પથ્થરનું બાંધકામ in 5 years. And when he started that project on 110 acres in Delhi, his age was 80. When he completed, he was 85. 2005. And 2 years after that, when he was 87, he started 265 acres of Akshardham in America. Unbelievable feat, beyond the ken of human intelligence, unparalleled. એ પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અહીંયા અમદાવાદમાં હતા અને એક યુપીએસસી એસ્પાયરન્ટ યુવાન જેને આઈએસ થવું હતું એ વ્યક્તિગત મુલાકાતમાં પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા છે. હજારો લોકોનું વ્યસન છોડાવ્યું છે. એટલે આ બધા અનુભવો પરથી he knew what is the essence of human living. આ આઈએસ એસ્પાયરન્ટ યુવાને પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજને આ જ પ્રશ્ન પૂછેલો, તમે જે મને વિષય આપ્યો છે
એના એક્ઝેક્ટ શબ્દો હતા કે સ્વામીજી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે from all his experiences and from all his wisdom and all the facts from the scripture, પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વાત કરી કે મનુષ્ય જીવન જીવવાનો પહેલો હેતુ એ છે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આ પહેલો હેતુ બતાવે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર તમે લોકોએ બરોબર નિભાવી છે. પ્રોફેશન સારું કર્યું એઝ એન ઇન્કમ ટેક્સ બાર એડવોકેટ. તમે તમારા પરિવારને ખૂબ સારી રીતે સાચવ્યો, સંતાનોને ભણાવી ગણાવીને મોટા કર્યા, અને જેના યુવાનો છે એના સંતાનો જે ભણતા હશે તો તમે કેર, કન્સર્ન, કન્સિડરેશન છે. આપણને એમ થાય છે કે મારી ઘણી જવાબદારીઓ પૂરી થઈ ગઈ કારણ કે મેં ફેમિલીને સાચવું છું, સંતાનોને મોટા કર્યા, ભણાવ્યા, સેટલ કર્યા. But still there are many other responsibilities which you need to fulfill, which is beyond the tangible ones, જે તમને દેખાય છે એનાથી પર છે. એ છે તમારી સાંસારિક જવાબદારીઓમાં તમારા પરિવારજનોને સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવા. તમે શિક્ષણ અને સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર અને શ્રદ્ધા એ પણ આપવાના. That is your moral obligation. આપણા એજ્યુકેશન સિસ્ટમમાં ગણેશનો નહીં શીખવાડે, ગધેડાનો શીખવાડશે. કારણ કે ગણેશનો આવે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. ધીસ અ સેક્યુલર કન્ટ્રી. સેક્યુલરિઝમનો આપણે અર્થ જ ખોટો સમજ્યા છીએ. વી બિલીવ કે સેક્યુલરિઝમ મીન્સ નો રિલિજન. એવું નથી. સેક્યુલરિઝમ મીન્સ ઓલ રિલિજન્સ આર ગુડ, all religions are right, the teachings of all religions are fine, and anybody who designs his life according to the teachings of the respective religions, they become a good human being upon this earth. As simple as that. એટલે એ સંસ્કાર ત્યાંથી નહીં મળે, તમારે આપવા. આ બધા વડીલો બેઠો છો, પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, તમારું એક સૌભાગ્ય હતું કે તમે તમારા, અને આપણે સૌ દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા સાંભળી. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે બધાનું ભાગ્ય હતું. ડીડ યુ પાસ ઓન? માય ક્વેશ્ચન ઇઝ, ડીડ યુ પાસ ઓન? નો અને સમવોટ જવાબ આવ્યા. યસ તો આવ્યો જ નહીં. વાય? ધીસ ઇઝ અ લેગેસી, ધીસ ઇઝ અ ટ્રેડિશન, ધીસ ઇઝ ધ કલ્ચર which your children had the right to inherit, and you did not give them the privilege. આ સંસ્કાર એને આપવાના. તમે એને રોહિત શર્માની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને વિરાટ કોહલીની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને રોનાલ્ડોની વાત કરો, ઇટ્સ ફાઇન. ઇટ્સ એન ઇન્સ્પિરેશન. પણ નાનો હોય ત્યારે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની પણ વાતો કરો ને. એનામાં શ્રવણ ખીલશે, બીજ તો અંદર જશે. મા બાપની સેવા કરવી જોઈએ તો તમે મોટા થશો, વૃદ્ધ હશો ને દિવસ તાવ આવ્યો હશે ને પગ દુખતા હશે તો પગ દબાવશે ને તો ગળું તો છે જ. હા, દાબી દેશે. ઘણા બધાનું દાબી દીધું છે. તમે એક સેલ્ફી વિડીયો વાયરલ થયેલી 2-3 વર્ષ પહેલા તમે જોઈ હશે. 20,000 કરોડનો માણસ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ, મુંબઈ. જે કંઈ થયું એના દીકરાને એને 20,000 કરોડનું એમ્પાયર આપ્યું, પછી કાઢી મૂક્યા ઘરમાંથી. નેપેન્સી રોડ ઉપર એક ભાડાના 2 BHK માં રહે છે, એક કુક રાખ્યો છે અને એક ડ્રાઈવર રાખ્યો છે, આપી દીધા. એટલે શિક્ષણ આપ્યું, સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર ના આપી શક્યા. 1991માં BAPS અમેરિકામાં એક કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો. જેવો ઉત્સવ તમે અત્યારે અહીંયા જોશો એવો જ ઉત્સવ 30 years back. It was attended by 1.1 million white Americans. Indians of the fascinating Indian craft, art, design, food, dances, folk dances, the બધું ત્યાં સેટેલાઇટ સ્ટેજ ઉપર ભજવાતું હતું. એટલે we created the whole India there in America, in New Jersey, in the Middlesex County College, the groundમાં. ત્યાં અમે એક એક્ઝિબિશન રાખેલું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ એક્ઝિબિશનમાં આપણે આ શ્રવણ એનો આખો ડાયરેમો ઉભો કરેલો કે શ્રવણ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને, માતા અને પિતા હતા, બીજું કોઈ બે કાવડમાં નહોતું. કારણ કે અમને કાવડમાં 2 આઈટમ ગણાવેલી, એટલે એકમાં માતા ને એકમાં પિતા હતા. તો એમને જાત્રા લઈ જતા હતા. દેટ વોઝ ધ સ્પોટ. અમારા સ્પોટ ગાઈડ વોલેન્ટિયર ત્યાં ઉભા હતા. ગ્રુપ ભેગું થાય એટલે એ લોકોને 10-15 ગ્રુપ થાય એટલે સમજાવે કે વોટ ઇઝ ધ સ્ટોરી.
એમાં સમજાવતા હતા ત્યાં એક યંગ લેડી શી મસ્ટ બી લાઈક 30-32 અને ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં શી વોઝ ધ સેક્રેટરી મિસ સિલ્વિયા એ ધ્રુસકે રડવા માંડ્યા એટલે ઓર વોલેન્ટિયર આસ્ક મેમ કેન આઈ હેલ્પ યુ તો કે ના ફીલ આઈ એમ કમ્ફર્ટેબલ લેટ મી બી અલોન એમ કરીને ત્યાંથી પછી સીધા પાર્કિંગ લોટમાં દોડ રહીને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા પેરેન્ટ્સે કીધું કે તમારી સાથે ગાડીમાં બેસી જાઉં હું તમારા કપડાં અને મેડિસિન લઈ લઉં છું ફ્રોમ ટુડે you are till the last breath of your life going to stay with me. I will serve you. I am your Shravan. What an inspiration. પછીના પેરેન્ટ્સને મિસ સિલ્વિયા અમારા ફેસ્ટિવલ ગ્રાઉન્ડ ઉપર લઈ આવ્યા એક્ઝિબિશન દેખાડ્યું I got the inspiration from here. And the whole family was in good touch with our local volunteers till 2008. એમના મધર પાસ થયા એના ફાધર થોડા પહેલા પાસ થઈ ગયા હતા ત્યાં સુધી માતા પિતાને ઘરે રાખીને સેવા કરી એટલે આજના આપણા મોડર્ન ભણેલા એમને વિચારવાનું કે આ વાર્તા તો બહુ જૂની છે આમાંથી કોઈ ઇન્સ્પિરેશન ન મળે આ તો ઓલ્ડ એજ ટાઈમ્સની વાત છે અત્યારની આ વાત હેઝ ધ પાવર ટુ ઇન્સ્પાયર યુ ઇવન ટુડે આ બધી લાઈવ છે વાતો આમાં તેજ છે આમાં ડિવિનિટી છે એટલે આમાંથી તમને પ્રેરણા મળે છે તમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તો રિમેન રેડી વિથ ધ ડુપ્લિકેટ કી ઓફ ધ સેમ રૂમ યુ વિલ નીડ ઇટ આફ્ટર 25 years કારણ કે તમારા છોકરાને સંસ્કાર પડી ગયા કે માતા પિતા ગરડા થાય ગેલેરીમાંથી પહેલું જે દેખાય છે ને ઓલ્ડ એજ હોમમાં પહેલી ગેલેરી દેખાય છે ને ત્યાં જઈને મૂકી આવવાના છે બીજી એક વાત કરી દો અત્યારે મોડર્ન ટાઈમ્સ પ્રમાણે એક એન્શન્ટમાંથી આપણે પ્રેરણા લીધી એક મોડર્ન ટાઈમ્સ પ્રમાણે ગેજેટ ડિસિપ્લિન એ તમારા ઘરમાં બધાને બરોબર શીખવાડજો ગેજેટ ડિસિપ્લિન ઓફ લેટ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ઓન ધીસ પર્ટિક્યુલર એસ્પેક્ટ ઓફ લાઈફ કારણ કે 3 પ્રકારના ફેમિલી હોય છે એક જોઈન્ટ ફેમિલી હોય છે બીજું ન્યુક્લિયર ફેમિલી અને ત્રીજું વાયર્ડ ફેમિલી વાયર્ડ ફેમિલીમાં બધા શું કનેક્ટેડ વિથ ધ વાયર નોટ વિથ ઈચ અધર રાત્રે બધા ઘરે હોય ને તો પોતપોતાના રૂમમાં અથવા તો નજીકમાં જ હોય પણ બધા પોતપોતાના ગેજેટ સાથે હોય જે વસ્તુને વાપરવાની હતી એને પ્રેમ કરીએ છીએ અને જેને પ્રેમ કરવાનો તો એને વાપરીએ છીએ we need to use gadgets and love people the reverse has happened we have started loving gadgets and using people એટલે ગેજેટ ડિસિપ્લિન એ બહુ મોટો સંસ્કાર છે અમારી પાસે તો સેંકડો યુવાનો આવે છે હોશિયાર હોય ભણવામાં ઇન્ટેલિજન્ટ ફેમિલી રિસોર્સિસ પણ સારા પણ બીકોઝ ઓફ ઓવર એક્સપોઝર ટુ નેટ એટ અ વેરી યંગ એજ એનું ફોકસ કોન્સન્ટ્રેશન મેમરી પાવર બધું ખોઈ બેસે છે અને આમાંથી કેવા રોગ જન્મે છે હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ટીન બ્રધર્સ 18 વર્ષના હતા એ બંનેને હોસ્પિટલ લઈ ગયા એમ્બ્યુલન્સમાં પણ હોસ્પિટલમાં લઈ ગયા એમ્બ્યુલન્સમાં હતા ને હોસ્પિટલ રૂમ સુધી ગયા ત્યાં સુધી પણ હાથમાં લેપટોપ હતું અને ફેસબુક ચાલુ હતું એ લોકો ફેડ નામના રોગથી પીડાતા હતા FAD ફેસબુક એડિક્શન ડિસઓર્ડર અને ફેડને ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એક મેન્ટલ ડિસઓર્ડર જાહેર કરેલો છે આમાં ઘણા બધા રોગ થાય છે એક છે ફોમો નામનો રોગ FOMO ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટ તમારા ફ્રેન્ડ્સ ફેસબુક ઉપર પોસ્ટ કરે કે ભાઈ અમે ભેગા થયા હતા અને અત્યારે અમે પોસ્ટ કર્યું છે એટલે 2-5 જણાને એમ થાય કે ફિયર ઓફ મિસિંગ આઉટ ગયો તો સારું હતો ગયો તો મજા આવે કે ફિયર ઓફ મિસિંગ આઉટ યાર એ લોકો ભેગા થયા હશે મજા કરી હશે મને યાદ કર્યો હશે કે નહીં આ બધા વિચારો આવે ને ફિયર ઓફ મિસિંગ પછી બીજો એક રોગ છે એન્ઝાઇટી ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી શું 5-10 મિનિટ 15 મિનિટ થઈ ગઈ કોઈ મને કેમ કે મેસેજ નથી કર્યો તો તું સેલિબ્રિટી છો તારા કે 2.3 મિલિયન ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામ ઉપર 10-15 મિનિટ થઈ આમ ચેક કરે મોબાઈલ ખિસ્સામાં હાથ નાખીને મને કોઈ કેમ મેસેજ ના કર્યો એ એન્ઝાઇટી ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી ટેક્સ્ટાફ્રેનિયા એ નામનો એક રોગ થાય છે આ બધા રોગમાં અત્યારે લેક્સ ઓફ ટીનેજર્સ અને યંગસ્ટર્સ પીડાય છે ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું એમ થાય ના ફોન વાઇબ્રેટ થયો લાગે છે કોઈ મેસેજ કર્યો છે કાઢી જો ને કંઈ નથી પણ મૂકી એને ટેક્સ્ટાફ્રેનિયા કહેવાય આપણે પણ જો ને બેઠા હોય ત્યારે દર 3જી મિનિટ આપણે મોબાઈલને ટચ કરવો જ પડે નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જાય મોબાઈલ તો જ્યારે થવાનો હોય ત્યારે થાય સાંજ પડે એ પેલા આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ over exposure to these gadgets are made to serve you the reverse has happened we have become the slaves of this gadget આ સંસ્કાર તમારે તમારા સંતાનોને હવે તો તમે વડીલ છો એટલે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપવાના
તમે સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર વાંચજો. એનો મિત્ર નિક બિલ્ટને લખ્યું છે. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ. આ પુસ્તકમાં સ્ટીવ જોબ્સ વિશે નિક બિલ્ટરે બહુ સુંદર વાત લખી છે. એમણે લખ્યું છે કે સ્ટીવ જોબ્સ એક વખત ડિનર માટે અમારા ફેમિલીને ઇન્વાઇટ કર્યા. બંને ફેમિલી સાથે બેઠા હતા. સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની, એનો દીકરો 11 વર્ષનો. The families were sitting together. એમાં નિક બિલ્ટનને મન થયું એટલે પ્રેમથી સ્ટીવ જોબ્સના બંને બાળકોને પૂછ્યું કે which iPhones do you use? સ્ટીવ જોબ્સની 13 વર્ષની દીકરી કીધું કે કઈ નહીં, આમ નીચું જોઈ ગઈ. 11 વર્ષનો દીકરો પણ નીચે જોઈ ગયો. નિક બિલ્ટને સ્ટીવને પૂછ્યું, બંને ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ, કે સ્ટીવ which iPhones do your children use? એટલે સ્ટીવ જોબ્સ કે એ લોકોને પૂછી લે ને. તો ફરી વખત પૂછ્યું, જવાબ ના આપ્યો. એટલે સ્ટીવ જોબ્સે કહ્યું, My children, they have not touched the iPhone. ખોટી તાલીઓ ના પાડશો મને રાજી કરવા માટે. અમે ટેવાયેલા છે તાલીઓથી. કંઈક આમાંથી શીખવાના હોય ને તો તાલીઓ પાડજો. એ તાલીઓ તો હું દિવસો 2 વાર સાંભળું જ છું. My children, they have not touched the iPhone. Nick Bilton writes in this biography કે I almost lost the spoon from my hand. શું વાત કરે છે સ્ટીવ? તો કે યસ, કે મેં અને મારા પત્નીએ બહુ શાંતિથી બેસીને અમારા સંતાનોને સમજાવ્યું કે બેટા આઈફોન તારે જોતો હોય તો લે, આ વાપર, આ તારો છે. પણ આ આઈફોન મેં ડિઝાઇન કર્યો છે એટલે આની તાકાત શું છે મને ખબર છે. એટલે ઇન ટુ બ્રેકેટ કોઈ પણ સ્માર્ટફોન સમજી લેવાનો. I have designed it, so I know its power. તારું જીવન કેટલું બગાડી શકે છે અમને ખબર છે. વાપરવું હોય, તારા બધા ફ્રેન્ડ્સ વાપરે છે તો તારી પાસે છે, પણ જ્યાં સુધી તું મેચ્યોર એજમાં ના આવે ત્યાં સુધી તારી માટે આ ગેજેટ ડેન્જરસ છે. અમારા બંને સંતાનો માન્યા. બળજબરીથી અમે નથી મનાવ્યા, પ્રેમથી સમજાવ્યા અને માન્યા છે. and they use a very simple phone. સ્ટીવ જોબ્સ જેવી વ્યક્તિ જેને આઈફોન ડિઝાઇન કર્યો એ આ વાતને સમજી શકતા હોય અને પોતાના સંતાનોને સમજાવી શકતા હોય તો કેન યુ? હું એમ નથી કહેતો તમારા સંતાનોના હાથમાં ફોન ના આપો. જરૂરી છે, આપો જ. લેપટોપ જરૂરી છે જ, આપો. આઈપેડ જરૂરી છે, આપો. એ બધું જ જરૂરી છે મોડર્ન ટાઈમ. પણ એનો વિવેક શીખવાડો. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે મોડર્ન ટેકનોલોજી, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, ઓલ ધીસ ગેજેટ્સ આ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ ઇમિડિયેટલી બોલ્યા વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. કેટલા સાયબર ક્રાઇમ્સ થાય છે? તો આ શીખવાડજો. આ સંસ્કાર આપવાના અને શ્રદ્ધા એ તમારી સાંસારિક જવાબદારીમાં આવે છે. Teach your children faith in God. અમેરિકામાં એફબીઆઈના ડિરેક્ટર ઇડગર હુવર રિટાયર થયા ત્યારે એની ફેરવેલ સેરેમનીમાં ઓફ યુએસ બધા હતા. એની હાજરીમાં જ્યારે એમને સ્પીચ આપી ત્યારે એમને કહ્યું મેં 40 વર્ષ ક્રાઇમ સાથે ડીલ કર્યું છે. And my last 15 years is child and teenage crime. Why they perform crimes? કારણ કે અમેરિકામાં તો દર 2-3 મહિને પ્રસંગ બને છે. સ્કૂલમાં છોકરાઓ શૂટિંગ કરે છે. એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું, નો ટીચર ટર્ન્સ અરાઉન્ડ ઇન ધ ક્લાસરૂમ એન્ડ રાઇટ્સ એનીથિંગ ઓન ધ બોર્ડ ટુ ટીચ ધ ચિલ્ડ્રન.